टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ગુજરાત લાઈવ સમાચાર સાથે હું છું જિજ્ઞાસા। આકરો એપ્રિલ, આગ ઓકતું આકાશ। જી હા, આજે પણ રાજ્યમાં અનેક શહેરોમાં આકાશમાંથી અગનગોળા વરસ્યા છે અને 5 મોટા શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો। 43.3 ડિગ્રી તાપમાન સાથે અમદાવાદ રાજ્યનું સૌથી ગરમ શહેર સાબિત થયું। આ તરફ રાજકોટમાં પણ 43 ડિગ્રી તાપમાન નોંધાયું છે। અમરેલીમાં 42.8, ગાંધીનગરમાં 43.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે ડીસામાં 41.8 ડિગ્રી, વડોદરામાં 40.8 ડિગ્રી અને ભુજમાં 40.2 ડિગ્રી તાપમાન નોંધાયું। તો અમદાવાદ સૌથી ગરમ શહેર રહ્યું છે। 43.3 ડિગ્રી, વડોદરામાં પણ તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યું, ગાંધીનગરમાં 43 અને અમરેલીમાં 42। આ તરફ ભુજ અને ડીસામાં, ભુજમાં 40, ડીસામાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું છે, રાજકોટમાં 43 અને ભુજમાં 40 ડિગ્રી તાપમાન, અમદાવાદમાં સૌથી વધારે તાપમાન 43.3 ડિગ્રી નોંધાયું છે। તો રાજ્યમાં આજે પણ ભડકા જેવા તડકાનો નાગરિકોએ અનુભવ કર્યો। તાપના ટોર્ચર સામે કાળા માથાનો માનવી લાચાર જોવા મળ્યો અને શહેરોમાં બપોરના સમયે જાણે કે કર્ફ્યુ લાદ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। કચ્છ અને રાજકોટમાં હવામાન વિભાગના ઓરેન્જ એલર્ટ મુજબ હીટવેવની જોરદાર અસર જોવા મળી અને આ તરફ ઉત્તર ગુજરાતમાં ગરમીનો પારો હાઈ રહ્યો। અહીં પણ હવામાન વિભાગના યલો એલર્ટની અસર વર્તાઈ। જો કે તાપના ટોર્ચરમાં તપી રહેલા અમદાવાદીઓએ આજે સૌથી ગરમ દિવસનો સામનો કર્યો। જો કે ગરમીમાં શેકાઈ રહેલા રાજ્યના નાગરિકો માટે રાહતના પણ સમાચાર છે। હવામાન વિભાગની આગાહી મુજબ આવતીકાલથી તાપમાનમાં આંશિક ઘટાડો નોંધાય તેવી શક્યતા છે। बारे में बताता हूँ। जो कच्छ में और सौराष्ट्र में आइसोलेटेड पॉकेट्स में तीव्र उष्ण लहर आई है और सौराष्ट्र कच्छ है वो कुछ स्थानों पर उष्ण लहर आई है। गुजरात रीजन में भी इक्का दुक्का पॉकेट्स में उष्ण लहर की स्थिति रही है। जो हमने फोरकास्ट दिया है आज की कंडीशंस के अकॉर्डिंग, आज भी आइसोलेटेड पॉकेट्स में सौराष्ट्र कच्छ में ऑरेंज अलर्ट के साथ हमने हीट वेव दिया है, जिसमें कच्छ, पोरबंदर और मोरबी है। और गुजरात रीजन में 2 डिस्ट्रिक्ट्स में दिया है, साबरकांठा और बनासकांठा।